જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આપણે આવી ગયા છે આપણે ક્ષેત્રમાં. તો ક્ષેત્રમાં જેમ આવ્યા છે શેડવા માટે નહીં ગયા યાર, તો કારણ કે આપણે શેડી તો જેલા છે. તો મિત્રો આપણે છે ને હશે આપણા પાસે મિત્રો આ છે આપણા પાસે બધો ફૂગો આપણો છે ફૂગો. એટલે જે જણા દુકાનમાં મળે ને તો આપણા પછી ના ફૂગો આપણો મોટો છે. તો મિત્રો આ ફુગ્ગાને છે ને આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે. અને આપણો એક્સપેરિમેન્ટ શું થવાનો છે? આ છે ટ્રેક્ટરનું છે સાયલેન્સર. તો મિત્રો ટ્રેક્ટરના સાયલેન્સરના ઉપર છે ને આપણે એનો ફુગ્ગો લગાવી દેવાનો છે અને ટ્રેક્ટર ચાલુ કરવાનું છે. તો મિત્રો જોઈએ આપણે આની અંદર જેટલી હવા ભરાય છે અને જ્યાં સુધી એરો ફૂટે ના ત્યાં સુધી આપણે ટ્રેક્ટરનું રેસ ચાલવાનો છે ને ત્યાં સુધી આપણે ટ્રેક્ટરથી અંદર હવા ભરવાની છે. તો ચલો આપણે એરો એક્સપેરિમેન્ટ ચાલુ કરો. તો ચાલુ કરવા માટે આપણે શું કરવું પડશે? આ ફુગ્ગાને છે ને સાયલેન્સરના ઉપર લગાવી અને આપણે પાસે આવી જો ટેપ પટ્ટી ઉપર મારી દે એટલે ફુગ્ગો પાછો હલી ના થાય. તો ફુગ્ગો લગાવી અને પછી ટ્રેક્ટરને ચાલુ કરીએ. તો ચલો જોઈએ કે કેટલા સુધી વાયરો ફુગ્ગો ભરાય છે. તો મિત્રો આપણે છે ને આ ફુગ્ગાની અંદર ભરવા માટે એક સરપ્રાઈઝ વસ્તુ લાવ્યા છે. તો સરપ્રાઈઝ વસ્તુ શું છે? અટ્રેક્ટિવ વસ્તુ છે આપણા પાસે. તમે જુઓ એટલા ચેન્જડા આવી ને રસી. તો આને શું કહેવાય તમારી રીતે તમે કોમેન્ટ કરજો. તો મિત્રો આ વસ્તુ છે ને આપણે આની અંદર ભરી દેવાની છે આ ફુગ્ગાની અંદર. અને જ્યારે આ ફુગ્ગો ફૂટશે ને ઘણું મધ્યરાત્રે ઉડવાનું છે. તો બહુ મજા આવવાની છે. તો ચલો આની અંદર આપણે પહેલાં ભરી દે અને પછી મને ફુગ્ગાને હોય લગાવી દે. મિત્રો આપણે છે ને આની અંદર આટલા બધા કાગળના ટુકડા હતા ને જે પંચના ઘરને કરેલા બીજા બધા અમે ભરી દીધા છે. તો ચલો હવે આપણે છે ને ફુગ્ગાને વગર લગાવી દઈએ અને પછી ટ્રેક્ટર ચાલુ કરીએ. તો મિત્રો આપણે છે ને હવે આપણું ટ્રેક્ટર ચાલુ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ચલો હવે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી નાખો અને જોઈએ કે કેવડો મોટો ફુગ્ગો આપણે ફૂલે છે. તો ચલો ટ્રેક્ટર ચાલુ કર્યા. નજર લગ ગઈ. તો મિત્રો આપણે જે ફુગ્ગો હતો ને એ ફૂટી ગયો છે. તમે જુઓ કેમ. તો આપણો એક્સપેરિમેન્ટ જો હતો ને એ અનસક્સેસફુલ થયો છે. પણ કોઈ વાંધો નહીં, આપણે ફેરથી લાવીશું એટલે ફેરથી વિડીયો બનાવીશું. પણ તરત હાલ માટે આપણે છે ને આપણો જે ફુગ્ગો આપણે વિચાર્યું હતું ને એટલું બધું આપણે સક્સેસફુલ નથી. કારણ કે આપણે વિચાર્યો તો આપણો મોટો થવાનો અને થયો આપણો જકડો. એટલે કોઈ વાંધો નહીં, અનસક્સેસ મળે આપણે ફરીથી સક્સેસ થશું અને ફુગ્ગો લાવશું અને ટ્રાય કરશું કેવડો થાય છે. તો ચલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કારણ કે હવે છે ને
મજા ના આવી એટલે ઘણું નહીં બોલું. તો એ વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો ને જો લાગે કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ હવે નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.